દાહોદમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ 12 થી 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। આગામી 7 મે 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે। ઉમેદવારી પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી સમક્ષ થશે। મતદાનને લઈ અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે। જાહેરનામું નોટિફિકેશન આવી ગયું છે। આજથી નોમિનેશનની પ્રક્રિયા જો છે એ શરૂ થઈ ગઈ છે અને 19 તારીખના બપોરના 3 વાગ્યા સુધી ઇચ્છુક ઉમેદવારો જો છે આપનું નોમિનેશન ફાઇલ કરી શકે છે। 20મી તારીખે એની સ્ક્રુટિની કરવામાં આવશે અને 22મી તારીખના 3 વાગ્યા સુધી એનું વિડ્રોવલ થઈ શકે છે। 22 તારીખે 3 વાગ્યા પછી ફાઇનલ ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે। આપની ચૂંટણી જો છે એ 7 મે 2024ના દિવસે થવાની છે, મંગળવારના દિવસે। તો વહીવટીતંત્ર તરફથી અને ડીઓ કચેરી તરફથી અને આરોપ કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવેલી છે। પોલીસ સ્ટાફ જો છે એમની નિમણૂકો થઈ ગયેલી છે, એમનું પ્રથમ ટ્રેનિંગ પણ થઈ ગયું છે। એની સાથે સાથે જ ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને દરેક એસીને ઈવીએમ ની ફાળવણી કરી દેવામાં આવેલી છે અને આપણા જિલ્લા માટે 3 ઓબ્ઝર્વરશ્રીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે। એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશ્રી, જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી। એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર જો છે આજે આપણા એસીમાં રિપોર્ટ કરવા માટે આવી રહ્યા છે। જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી જો છે એ 19મી તારીખથી આપણું કામ શરૂ કરી દેશે। જાહેર જનતા માટે એમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે। લોકસભાની ચૂંટણી માટે